નમસ્કાર દોસ્તો, આજે આપણી સાથે છે સ્નેહલ, જેમણે MBAમાં ગોલ્ડ મેડલ મળ્યો છે. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ સર. કેવું લાગે છે? ખુશી થાય છે. મતલબ પહેલાં તો ડાયજેસ્ટ કરતા વાર લાગી કે અગેન ગોલ્ડ મેડલ, તો હા ખુશ છું. મતલબ સારી વસ્તુ છે કે બેસિકલી ફેમિલી પ્રાઉડ છે, ફેમિલી ખુશ છે, તો ઓફકોર્સ. રાઈટ. જ્યારે ભણતા હતા ત્યારે એવું થતું હતું ખરું કે કદાચ મને મળી શકે છે ગોલ્ડ મેડલ? ના, ફ્રેન્કલી સ્પીકિંગ, જ્યારે મેં MBA સ્ટાર્ટ કર્યું હતું, હું એક નોન કોમર્સ બેકગ્રાઉન્ડથી બિલોંગ કરું છું, તો મને કોઈ એક્સપેક્ટેશન નથી કે હું ટોપ કરીશ. મને એ હતું કે મારે બસ સારી રીતે MBA પાસ આઉટ કરવું છે, જેવી રીતે મેં પહેલાં મારા એકેડેમિક્સ કર્યા છે એવી રીતે પાસ આઉટ કર્યું છે અને સારી પ્લેસમેન્ટ લેવી છે. દેટ્સ ઇટ. બરાબર છે. બટ ગ્રેજ્યુઅલી ધીરે ધીરે થયું, બટ નોટ એક્સપેક્ટેડ કે ગોલ્ડ મેડલ. રાઈટ. હવે આમાં તો સ્પેશિયલાઇઝેશન પણ હશે. હા, તમને તમારા રસનો એમાં સબ્જેક્ટ કયો, વિષય? ફાઇનાન્સ. ફાઇનાન્સ. રાઈટ. કેમ ફાઇનાન્સ? બેસિકલી એ બી એક કાઇન્ડ ઓફ પ્રોસેસ જ રહી છે. એકદમથી નહોતું મારું કે મારે ફાઇનાન્સ જ કરવું છે. મેં જ્યારે MBA ચૂઝ કર્યું હતું કરવાનું, એના પહેલાં હું એક વરસ મેં ડ્રોપ લીધું હતું અને મેં CMAT ને ડિફરન્ટ કાઇન્ડ ઓફ કોમ્પિટિટિવ એક્ઝામ્સ દીધી હતી. એના થ્રુ મને રિયલાઇઝ થયું કે મને નંબર્સ હારે રમવું બહુ ગમે છે. નંબર્સ કેવી રીતે, એને કેવી રીતે એનાલાઇઝ કરવું, કેવી રીતે આગળ પાછળ થશે, એ બધું બહુ ગમે છે. સો નોટ પર્ટિક્યુલરલી અકાઉન્ટ્સ, બટ ફાઇનાન્સવાળી વસ્તુ ગમે છે. સો મેં જ્યારે MBA ચાલુ કર્યું, ધીરે ધીરે ફર્સ્ટ યર એક્સપ્લોર કર્યું, ત્યારે મને રિયલાઇઝ કે ના, આઈ વોન્ટ ટુ ગો હેડ વિથ ફાઇનાન્સ, કેમ કે મને એમાં મજા આવશે. રાઈટ. ફાઇનાન્સનું ઇમ્પોર્ટન્સ કેટલું છે, ખાસ કરીને સ્ટુડન્ટ લાઈફમાં? સ્ટુડન્ટ લાઈફમાં એકચ્યુઅલમાં છે ને, આપણે કેવું હોવું જોઈએ કે ફાઇનાન્સ ઇઝ સમથિંગ જે ડે વનથી આપણા લાઈફમાં છે. ઇટ ઇઝ નોટ કે તમે સ્ટ્રીમથી એને કનેક્ટ કરો. ડે વનથી છે. ઇફ ઇટ ઇઝ સાયન્સ સ્ટુડન્ટ, ઇફ ઇટ ઇઝ કોમર્સ સ્ટુડન્ટ, ઇફ ઇટ ઇઝ આર્ટ, વોટ એવર ઇટ ઇઝ, ફાઇનાન્સ આપણને હર જગ્યાએ કામ આવશે. તો ફાઇનાન્સ એક એવી વસ્તુ છે જે તમે ખાલી તમારા એકેડેમિક્સથી નહીં, તમે તમારા ઓલ ઓવર સરાઉન્ડિંગથી ચૂઝ કરશો, તો એ હંમેશા આપણા હારે જોડાયેલું છે. બરાબર. તો એ ક્યાંયથી તમે એને ટચ નહીં કરો. મતલબ એમ નહીં કે આ સ્ટાર્ટ છે, આ એન્ડ છે, એનું પૂરું છે. પહેલેથી છેલ્લે સુધી. પહેલેથી છેલ્લે સુધી. સબસે બડા રૂપૈયા. સબસે બડા રૂપૈયા. સાચી વાત છે. હવે ખાસ કરીને વિદ્યાર્થીઓએ, એટલે મારો પ્રશ્ન એ છે કે એ લોકોએ આને કેટલું મહત્વ આપવું જોઈએ, પૈસાને અને એના મેનેજમેન્ટને? કરેક્ટ, તમે સાચી વાત કીધી. મેનેજમેન્ટ, પૈસાને લોકો મહત્વ આપે છે, પણ આજકાલ ઉડાવવામાં મહત્વ છે મેનેજ કરવું. હું એમ નથી કહેતી કે આપણે ઓછું કરી દેવું જોઈએ યા આપણે આપણી લક્ઝરીઝ ના એન્જોય કરવી જોઈએ, બટ હારોહાર ગો ફોર સેવિંગ રેધર દેન એક્સપેન્સીસ. બરાબર છે. પહેલાં તમે તમારી ઇન્વેસ્ટમેન્ટ્સ, તમે તમારું મેનેજ કરો અને પછી જે બચે એનાથી ફૂલ એન્જોય કરો. સો સ્ટુડન્ટ્સને આજના ટાઈમમાં એ વસ્તુ શીખવાની જરૂરત છે કે જે તમે અર્ન કરો છો, જે તમને, ઓફકોર્સ સ્ટુડન્ટ્સ છે તો અર્ન તો નહીં કરતા હોય, મમ્મી પપ્પા આપતા હશે, તો મમ્મી પપ્પાના પૈસાની વેલ્યુ ઓછી હોય લોકોને. સ્ટુડન્ટ્સને સ્પેસિફિકલી એટલી ખબર ન હોય. જ્યારે તમે પોતે કમાવા પર આવો ત્યારે તમને એ વસ્તુ ખબર પડે. તો આજકાલના સ્ટુડન્ટ્સની એ વધારે જરૂરી છે કે તમે ફ્યુચર માટે કેટલું સેવ કરો, પછી તમે તમારી લાઈફ જીવો. મેનેજમેન્ટ એટલે એ લોકોને ખબર હોવી જરૂરી છે કે પૈસાની કિંમત શું છે. બરાબર છે. વેલ્યુ ખબર હોવી જોઈએ. તમને ક્યારે એવું મન થયું કે આટલા રૂપિયા ઉડાડવા છે? આજ સુધી ફ્રેન્કલી સ્પીકિંગ હું થોડી કંજૂસ ટાઈપ ઓફ છું. હા, મેં મતલબ મારા ઇવન માસ્ટર્સ બેચલર્સ જે બી તમે ગયેલો, એ ટાઈમમાં બી હું બહુ કંજૂસી કરતી. હું નરોડાથી આવું છું, તો નરોડાથી આપણે BRTS હોય છે, તો હું એ 30 રૂપીઝમાં આવતી ને, તો અહીંયાથી બી હાલીને જ આવું, એ બી હું કંજૂસી કરતી. બટ હવે ધીરે ધીરે જ્યારે અર્ન કરવાનું 1-1.5 વર્ષથી ચાલુ કર્યું, તો રિયલાઇઝ કર્યું કે ના, થોડુંક બહુ પોતાના ઉપર બી એન્જોયમેન્ટ, સમય બચતો હોય તો કશુંક પોતાના માટે ખરીદી લઈ શકાય. પણ આફ્ટર રીચિંગ ટુ ધ સ્ટેજ, યસ, અને નોટ વિથ ધ પોકેટ મની. રાઈટ, એક્ઝેક્ટલી. મમ્મી પપ્પાના પૈસા, કેમ કે એ લોકો મહેનતથી તમારા માટે કમાય છે. એ વખતે તો મહેનત કરી જ લેવી પડે. એ વખતે ચાલીને જઈ શકતા તો ચાલીને, સાયકલ ચલાવવી પડે તો સાયકલ ચલાવીને, પણ એ કરવું જોઈએ. MBAની તમારી જે જર્ની છે એમાં LJનો સપોર્ટ કેવો રહ્યો? ખૂબ રહ્યો છે. મતલબ ઓફકોર્સ LJનો જ સપોર્ટ રહ્યો છે. મારા પ્રોફેસરનું નામ લેવા માંગીશ, આશુતોષ વ્યાસ સર. એમને મને ખૂબ સપોર્ટ કર્યો છે, કેમ કે હું છે ને એક નોન કોમર્સ તો ઠીક છે, બટ મને
ખાલી ઉપરથી બધી વસ્તુઓ આવડતી હતી. તો મારા સરે મને બહુ સારી ગાઈડન્સ આપી. જ્યારે મારું સિલેક્શન થયું ફોર આરબીઆઈ ઇન્ટર્નશિપ, આરબીઆઈમાં જ્યારે ઇન્ટર્નશિપ મારી થવાની હતી, હજી ફાઇનલ નહોતું થયું, ઇન્ટરવ્યૂ હતું. હી વોઝ દેર કન્ટિન્યુઅસલી સપોર્ટિંગ મી કે સ્નેલ આ ટાઈપ ઓફ ક્વેશ્ચન્સ છે, આને પ્રિપેર કરી લેજે. બિકોઝ એ ટાઈમ પર તો આરબીઆઈ ઇઝ અ ડ્રીમ. સપનામાં બી તમે ના વિચારી શકો કે તમે ત્યાં જાઓ. તો એ ટાઈમ પર મને એમનો ખૂબ સપોર્ટ હતો કે ઓકે પ્રિપેર ધીસ. પ્લસ પ્રોફેસર્સ બી જ્યારે મને ઇન્ટર્નશિપ મળી ગઈ, દેન આફ્ટર બી દે વર વેરી હેલ્પફુલ કે ઓકે ડુ દેટ, પ્રિપેર ધીસ વે. તો એલજીનો બહુ મોટો એકચ્યુઅલમાં હાથ રહ્યો છે મારા પાછળ, મારા સક્સેસના પાછળ. બરાબર છે. હવે શું પ્લાન છે તમારો? હમણાં ફિલહાલ તો કેવું જ છે, હું ફાઇનાન્સ સ્ટ્રીમમાં જ એક સારી પોઝિશન પર જોબ કરી રહી છું. ફર્ધર હું પોતાની ઈ જ સ્ટ્રીમમાં આગળ વધતી જોવા માગું છું. ફાઇનાન્સમાં જ મારે પોતાને આગળ વધારવું છે, બિકોઝ આઈ લવ હેવિંગ ફાઇનાન્શિયલ એનાલિસિસ, ડેટાનું કામ કરવું મને ગમે છે. તો હું પોતાને આગળ MNCsમાં ટોપ પર જોવા માંગીશ. રાઈટ. એટલે લોકોના ઇન્ટરેસ્ટ વધતા જ ગયા છે ફાઇનાન્સમાં પણ, અને હવે થોડીક સમજદારી પણ વધી છે, અને એ લોકો એ રીતે પ્લાનિંગ પણ કરે છે. તમે આ જે પ્લાનિંગ છે, ફાઇનાન્શિયલ પ્લાનિંગ, એને તમે કેટલું મહત્ત્વ આપો લાઈફમાં? ધારો કે એક યંગ કપલ છે, અહીંયાથી જે સ્ટુડન્ટ છે હવે લાઈફમાં જશે આગળ, તો એ લોકો માટે મહત્ત્વ કેટલું છે આનું? ફાઇનાન્શિયલ પ્લાનિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે આજની જનરેશન માટે બી, કેમ કે આજના ટાઈમમાં હવે ઇન્ફ્લેશન વધતું જઈ રહ્યું છે. અત્યારે જે તમે બધું સિનેરિયો તમને બધાને વી આર ઓલ અવેર અબાઉટ ઇટ. તો અત્યારથી ફાઇનાન્શિયલ પ્લાનિંગ તમે બેસાડશો, કેવી રીતે કયા એજમાં તમને રિટાયરમેન્ટ જોઈએ છે, એ તમને આજના સ્ટુડન્ટ્સ દે આર વેરી સ્માર્ટ. દે નો કે કયા એજમાં તમને ક્યાં સુધી પહોંચવું છે, કેટલી તમારી સેલેરી હોવી જોઈએ, કેટલું કયા ટાઈમ પર તમને રિટાયરમેન્ટ જોઈએ છે, અને કેવી તમારી લાઈફસ્ટાઈલ તમને મેન્ટેન કરવી છે. બરાબર. તો ઓટોમેટિકલી દે હેવ દેટ પ્લાનિંગ ઇન ધેર માઇન્ડ. તો જ્યારે તમે ઈ પ્લાન કરી રહ્યા છો, હારોહાર તમારા ફાઇનાન્સ બી પ્લાન હોવા જોઈએ. જેમ જેમ આજે જે રૂપિયા તમને 80 રૂપિયામાં મળે છે, આજથી 2 વર્ષ પછી તમને 120, 150, તો એના હિસાબે તમારી ફાઇનાન્શિયલ પ્લાનિંગ હોવી જોઈએ કે આજથી 25 વર્ષ પછી તમને તમારા, ઇવન ફોર દેટ મેટર રિટાયરમેન્ટ બી હું કહી લઉં, તો બી ઈ ટાઈમ પર તમને ઈ દિમાગને ચાલજો કે હવે પૈસા ક્યાંથી આવશે. બરાબર છે. તો આજકાલ જે આપણે લાઈફ ઇન્સ્યોરન્સ કહીએ યા ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ, કેપિટલ માર્કેટ ઇઝ ગ્રોઈંગ. કેપિટલ માર્કેટ છે, તો ઈ એરિયામાં લોકોએ વધવું જોઈએ. બરાબર છે. હવે મોટાભાગે એવું થતું હોય છે કે સેલ ક્યાં પણ દેખાય ને એટલે યુથ દોડે છે એની પાછળ. કરેક્ટ. તમે એ સેલને કેવી રીતે જોવો છો એઝ અ ફાઇનાન્શિયલ એક્સપર્ટ? તમે એ સેલને કેવી રીતે એનાલાઇઝ કરો? સેલ એક રીતે પોઝિટિવ બી છે, એક રીતે નેગેટિવ બી છે. સેલ એમને એમ તો આવતી નથી. દે ઓલ આર બિગ બિઝનેસમેન. એ લોકોને ખબર છે કયા ટાઈમ પર કેવી રીતે સેલને નાખવી છે. હમણાં રિસેન્ટલી મેં ગઈકાલે જ એક પોસ્ટ જોઈ. રાઇટ નાઉ ઘણી એવી ઈ-કોમર્સ કંપનીઝ છે જે લોસમાં ચાલે છે. સો દે આર નોટ થિંકિંગ અબાઉટ કે કેવી રીતે કરવું છે. દે આર સ્વિચિંગ. જે રિટેલ પાર્ટ જે થઈ રહ્યો છે એને સ્વિચ કરીને ઈ-કોમર્સમાં મૂવ અહેડ થઈ રહ્યા છે. તો રિટેલ બધા સ્લો ડાઉન થઈ રહ્યા છે, એન્ડ દેટ ઇઝ ધ રીઝન દે આર ગોઈંગ વિથ ધ સેલ, તાકી કસ્ટમર્સને આપણે ખેંચી શકીએ. તો સેલ ફોર કસ્ટમર રાઇટ નાઉ ઇટ ઇઝ ગુડ, because they are getting at cheap rate. Yeah. એટ ધ સેમ ટાઈમ બિઝનેસમેન કરી રહ્યા છે, કેમ કે અત્યારે સિચ્યુએશન એવી છે. તો સેલ બે રીતે અગર જોઈએ, બેના પર્સપેક્ટિવથી, તો ઇટ શોઝ ડિફરન્ટ પોઈન્ટ ઓફ વ્યૂઝ, યસ, પોઝિટિવ એઝ વેલ એઝ નેગેટિવ. બરાબર છે. પણ તમારે સેલ છે એટલે વસ્તુ નહીં ખરીદવાની, એટલે વ્યક્તિ તરીકે, પણ વસ્તુની જરૂરિયાત છે એટલે સેલમાં જવાનું. હા, ઓફકોર્સ સેલના રીતે તો કારણ કે એ લોકોને તો વેચવું જ છે. હા, ઓફકોર્સ એ લોકોને તો પોતાનું કામ કઢાવવું છે. ઇન શોર્ટ, દે વોન્ટ કે એ લોકોના જે બી પ્રોડક્ટ્સ છે એ સેલ આઉટ થાય. અને 30-40% ડિસ્કાઉન્ટ જોઈને, કારણ કે એમણે ઓલરેડી એ બાકીના વખતમાં જે ફ્રેશ પ્રોડક્ટ વેચી હતી એમાં નફો લઈ લીધો છે એમણે, એટલે એ લોકો હવે આ ગોડાઉન ખાલી કરવા માટે પેલું કરે છે. જે પીસીસ પડ્યા હોય એ જે લોકો સેલમાં કાઢે, દેટ ઇઝ ધ ઓનલી થિંગ. એન્ડ સેકન્ડ કે
વિન્ટર સેલ્સ આવે યા એ બધી સેલ્સ આવે એ આવે જ એટલે કે એ લોકોએ સ્ટોક એટલું બલ્કમાં લીધેલું હોય. બરાબર છે. આપણી રિક્વાયરમેન્ટ આજની જનરેશનને એ જ થોડુંક છે કે રિક્વાયરમેન્ટના હિસાબે દે ડોન્ટ ગો, દે ગો ફોર ટ્રેન્ડ. યા સો એમાંથી એને અવોઇડ કરવી જોઈએ. હા, ઓફકોર્સ. એલજેની એટલે એલ્યુમિની એસોસિએશન પણ ચાલે છે. ઓકે, હા, તમે એની સાથે જોડાશો? ઓફકોર્સ. અગર મને મોકો મળશે તો હું ટાઈમ એન્ડ મેનેજ વગેરે બધું થશે તો હું કેમ નહીં. એ જ તમને લાગે છે કે એ જોડાવાથી, કારણ કે તમારા જેવા સ્ટુડન્ટ્સ જે અહીંયાથી ઓલરેડી ભણી ચૂકેલા છે, અહીંયાથી એલજે યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ છે, અને બધા જ નોટ ઓનલી MBA બધી જ બ્રાન્ચીસમાંથી છે, તો એ લોકોની સાથેનું એક એસોસિએશન આપણને મોટિવેટ કરે અને ઇમ્પ્રુવમેન્ટ લાવે. અને આપણી બી એક પેલી સેન્સ ઓફ પેલી રિટર્ન કે ભાઈ હું મારી જ જે કોમ્યુનિટી છે એને હું પાછા ઓફકોર્સ કરી રહ્યો છું. જ્યાંથી તમે આજે એક બીજ ઉગે તો એ ફળ આપે. તો સેમ વસ્તુ છે. આજે જ્યારે મને અહીંયાથી એટલું બધું મળ્યું છે અને અગર મને કોઈ ચાન્સ મળી રહ્યો છે એ રિટર્ન બેક કરવાનો બી, તો હું કેમ એને ના પાડીશ. રાઈટ. એલજે વિલ ઓલવેઝ બી ક્લોઝ ટુ માય હાર્ટ, કેમ કે એમને મને આપ્યું છે એટલું. તો હું અગર ઇન રિટર્ન મને કાંઈ બી થશે તો હું એની ટાઈમ રેડી રહીશ. હવે છેલ્લો સવાલ સ્નેહલ, કે ધારો કે રૂપિયાને તમારે ડિફાઇન કરવાનો હોય તો શું કહે એને? કારણ કે તમે ફાઇનાન્સ સાથે કર્યું છે તો એનું જે છેલ્લું જે ડિનોમિનેશન છે એ રૂપિયો છે, તો રૂપિયાને ડિફાઇન કરવો હોય તમારે? રૂપિયાને અગર ડિફાઇન કરવા માટે ઇટ વિલ બી યોર સ્ટ્રેન્થ, બટ નોટ that it should not be your weakness. Yeah. It is your strength, but it should not be your weakness. Only simple and sweet. રાઈટ. થેન્ક યુ વેરી મચ સ્નેહલ, અને આગળની તમારી જર્ની માટે પણ શુભેચ્છાઓ રેડિયો એલજે વતી, એલજે યુનિવર્સિટી વતી. ખૂબ આગળ વધો એવી ખાસ શુભેચ્છા. થેન્ક યુ સર, તમે આટલું મને આપ્યું કર્યું. થેન્ક યુ.